નમસ્કાર મિત્રો, આપણે લાસ્ટની અંદર જીપીએસના વર્કિંગ વિશે સમજાતા. આજે મિત્રો જીપીએસ ઉપર એમસીક્યુએસ જોવા જઈ રહ્યા છીએ. મિત્રો પહેલા જે છે જીપીએસ યુઝ ખાલી જગ્યા ઓર્બિટ. મિત્રો ઓલરેડી ભણી ચૂક્યા છીએ, તો તમે જાતે આનો ક્વેશ્ચનનો આન્સર આપવા પ્રયત્ન કરજો. તો જીપીએસ યુઝ ખાલી જગ્યા ઓર્બિટ. જીપીએસ કેટલી ઓર્બિટનો યુઝ કરે છે અથવા કેટલી યુઝ ઓર્બિટ હોય છે? મિત્રો કેટલી ઓર્બિટ હોય છે? 6 ઓર્બિટ. અને દરેક ઓર્બિટની અંદર કેટલા હોય છે સેટેલાઇટ? 4 સેટેલાઇટ. એટલે આખી જે જીપીએસ સિસ્ટમ જોઈએ છે એની અંદર 24 સેટેલાઇટનો યુઝ થાય છે. જીપીએસ વર્ક ઓન. જીપીએસ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જીપીએસ મિત્રો કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ટ્રાઇલેટ્રેશનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ટ્રાઇલેટ્રેશનના સિદ્ધાંત, જેની અંદર મેં આપણે કહ્યું કે આવી રીતે 3 સેટેલાઇટ છે અને એ જે જગ્યાએ છેદતા હોય એ જગ્યાએ આપણું લોકેશન નક્કી થશે. તો જીપીએસ સેટેલાઇટ, ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કે જીપીએસ સેટેલાઇટ કયા પ્રકારનો સેટેલાઇટ છે? લિયો, મિયો, જીઓ અથવા તો નોન. લિયો એટલે લો અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ અને જીઓ સિંક્રોનાઇઝ અર્થ ઓર્બિટ. લો અર્થ એટલે પોલાર સેટેલાઇટ જે જાસૂસી માટે કામ આવે છે. મીડિયમ અર્થ સેટેલાઇટ એ 20,000 કિલોમીટરની હાઈટ ઉપર હોય અને એ આપણા યુઝ થાય છે જીપીએસ ની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન છે સેટેલાઇટ યુઝડ ફોર વોઇસ કોલ અને ડેટા. તો વોઇસ અને ડેટા માટે કયા પ્રકારનો સેટેલાઇટ યુઝ થાય છે? તો આ ઇન્ફોર્મેશન ક્વેશ્ચન છે કે ઇરિડિયમ નામનું જે છે સેટેલાઇટ એ મિત્રો વોઇસ કોલ અને ડેટા માટે યુઝ થાય છે. ઇન્ટરનેટના પ્રોવાઈડ કરવા માટે મિત્રો તમને ખબર હોય તો એલન મસ્ક જે એના પહેલા ગૂગલે લોન્ચ કર્યું હતું કે જે રિમોટ એરિયા છે એમાં સેટેલાઇટ થ્રી આપણે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરીશું અને એના કહેવાય ગૂગલ લૂન પ્રોજેક્ટ કરીને હતું. આ તમે આપણે ટેકનોલોજીકલ સ્ટુડન્ટ છીએ તો આપણે થોડું ધ્યાન રાખવું પડે. તો ગૂગલ લૂન પ્રોજેક્ટની અંદર એમને શું કર્યું હતું કે ઊંચા બલૂન છોડવામાં આવતા હતા અને સેટેલાઇટ થ્રુ એ બલૂન રિસીવર એક્ટ થતા હતા અને એટલા જે અનનોન જે મતલબ જે જગ્યાએ જઈ ના શકીએ એવી જગ્યાએ એ સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવા માટે યુઝ કરવામાં આવતું હતું. તો અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે કે ઇન્ટરનેટના પ્રોવાઈડ કરવા માટે કયું સેટેલાઇટ યુઝ થાય છે? તો ટેલેડેસિક સેટેલાઇટ યુઝ થાય છે. ટ્રાઇલેટ્રેશન ઓફ જીપીએસ યુઝ ફોર. જે જીપીએસ નો યુઝ છે જે એ મતલબ 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન, 4 ડાયમેન્શન કે 5 ડાયમેન્શન કેટલા ડાયમેન્શનની ઇમેજ ક્રિએટ કરવા માટે યુઝ થાય છે ટ્રાઇલેટ્રેશન? તો 3 ડાયમેન્શન કયા? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, હાઇટ, એલ્ટિટ્યુડ અને લોંગિટ્યુડ. બરાબર છે. IS-95 સેલ્યુલર ટેલિફોન યુઝ જીપીએસ ટાઈમ સિંક્રોનાઇઝિંગ બિટવીન. તો આ જે IS-95 સેલ્યુલર ટેલિફોન છે, આપણે 2D, 3D, 4D એ પ્રકારનો IS-95 એક સેલ્યુલર ટેલિફોનનો કોમ્યુનિકેશનનો પ્રકાર છે. તો એની અંદર કયું સેટેલાઇટ મતલબ એની અંદર જે ટાઈમ સિંક્રોનાઇઝેશન થાય છે જીપીએસ નો યુઝ કરી એ કોની અંદર થાય છે? તો એર સ્ટેશનની વચ્ચે થાય છે સેટેલાઇટ અને એર સ્ટેશનની વચ્ચે, સ્પેસ સ્ટેશનની વચ્ચે, લેન્ડ સ્ટેશનની વચ્ચે. મિત્રો લેન્ડ સ્ટેશન જેવો તો કોઈ શબ્દ જ નથી. સ્પેસ સ્ટેશનમાં તો ઓલરેડી તમને ખબર છે સ્પેસ સેગમેન્ટની અંદર પોતે સેટેલાઇટ આવે છે. એર સ્ટેશન જેવો પણ શબ્દ નહીં. બેઝ સ્ટેશન તો ગ્રાઉન્ડ સ્ટેશન જેને કહેવાય છે એ શબ્દ હોય છે. તો આન્સર આવશે બેઝ સ્ટેશનની વચ્ચે સિંક્રોનાઇઝેશન યુઝ થાય છે. જીપીએસ 95% ની એક્યુરેસી સાથે કેટલું ડિસ્ટન્સ માપી શકશે? તો યાદ રાખજો આ ફેક્ચ્યુઅલ ડેટા છે, વેરાઇટ થતા કરે છે સમય સાથે, એને ચેન્જ કરી લેવાના સમય સાથે કોઈ વેલ્યુ હોય તો ફેક્ચ્યુઅલ ડેટા એવું કહે છે કે જીપીએસ ની જે એક્યુરેસી છે 95 એક્યુરેસી એ 100 મીટરની હોય છે. પછી છે ડીજીપીએસ, ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ શેની અંદર યુઝ થતી હતી? તો આર્મી ની અંદર જે છે એ આપણે મતલબ જનરલ પબ્લિક માટે અવેલેબલ નથી હોતી અને એની એક્યુરેસી હોય છે 10 મીટરની. કેટલી પોઝિશન લાઈન યુઝ થાય છે 2D ઇમેજ માટે? તો જેટલી મિત્રો ડાયમેન્શન હોય એના કરતાં બેઝ લાઈન અથવા તો એની જે પોઝિશન લાઈન એક વધારી દેવાની. અહીંયા 2D પૂછાય ને તો 3 બેઝ લાઈન યુઝ થશે. અહીંયા 3D પૂછાય ને
તો 4 બેઝ લાઇન યુઝ પ્રોજેક્શન લાઇન યુઝ થશે. જીપીએસ સેટેલાઇટ ફ્રીક્વન્સી નોન, તો જીપીએસ ની કઈ સેટેલાઇટ્સને કોના તરીકે નોન કરવામાં આવે છે? L1 L2 નોન અથવા તો બોથ. તો L1 અને L2 આ બંને જે એ સેટેલાઇટ ફ્રીક્વન્સી તરીકે નામ જાણીતી છે. ઇન અ જીપીએસ સેટેલાઇટ CA કોડ યુઝ, CA કોડ કઈ ફ્રીક્વન્સી યુઝ કરાય છે? તો મિત્રો L1 ફ્રીક્વન્સી યુઝ કરાય છે. ટુ પ્રોવાઇડ લોકેશન, હાઉ મેની સેટેલાઇટ યુઝ, કોઈ પણ લોકેશન પ્રોવાઇડ કરવું છે, કોઈ પણ લોકેશન શોધવું છે તો એક સાથે કેટલા સેટેલાઇટની જરૂર હોય છે? ચલો મિત્રો આન્સર આપો તો આનો. તો કેટલા સેટેલાઇટની જરૂર હોય છે? એક સાથે 3 સેટેલાઇટની આપણે જરૂર હોય છે. જીપીએસ કન્સિસ્ટ ઓફ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જીપીએસ ની અંદર કયા મતલબ 2 મોનિટર સ્ટેશન હોય છે, 4 ગ્રાઉન્ડ સ્ટેશન હોય છે, 4 મોનિટર સ્ટેશન હોય છે, 2 ગ્રાઉન્ડ સ્ટેશન હોય છે, 4 મોનિટર સ્ટેશન હોય છે, 6 ગ્રાઉન્ડ હોય છે, અથવા તો ડી ઓપ્શન છે 6 મોનિટર અને 4 ગ્રાઉન્ડ સ્ટેશન. તો આન્સર મિત્રો ડી આવશે, 6 મોનિટર અને 4 ગ્રાઉન્ડ સ્ટેશન. ક્લોક રેટ ઇન જીપીએસ, જીપીએસ ની અંદર જે એટોમિક ક્લોક યુઝ થાય છે, કઈ ક્લોક યુઝ થાય છે મિત્રો? તો એટોમિક ક્લોક યુઝ થાય છે જીપીએસ ની અંદર, અને એ દર 1.5 સેકન્ડ પછી પોતાનો જે ડેટા જે છે એ પૃથ્વી ઉપર મોકલે છે. દર 1.5 સેકન્ડ પછી, મતલબ પૃથ્વી ઉપર ઇન ધ સેન્સ કે જે એનું કંટ્રોલ સ્ટેશન હોય એ જગ્યા ઉપર. તો એક એટોમિક ક્લોક છે જેનો ક્લોક રેટ અથવા એની ફ્રીક્વન્સી કેટલી હોય છે? 1.023 મેગાહર્ટ્ઝ આની ફ્રીક્વન્સી હોય છે. તો આ મિત્રો જીપીએસ ઉપરના ક્વેશ્ચન હતા. નેક્સ્ટ આપણે માઇક્રોવેવ વિશે પ્રયત્ન કરીશું અને એના ધેન આપણે કોમ્પ્યુટર નેટવર્ક વિશે જોઈશું. તો મિત્રો તૈયારી કરતા રહેજો. જ્યારે પણ એક્ઝામ આવે, કોઈ સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક પતી જાય એના પછી જે પણ મિત્રો હેડ ક્લાર્કની તૈયારીમાં થોડો સમય ઇન્વોલ્વ થયા છે એ 12 તારીખ પછી ફૂલ ડબલ સ્ટ્રેન્થથી બધા જ વિડીયો કમ્પ્લીટ કરી નાખજો અને સાથે સાથે તૈયારી ડબલ કરી નાખજો, કારણ કે એના કરતાં પણ આની અંદર ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે. તો આટલું રાખીએ. જય હિન્દ મિત્રો.